હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? હું છું સંદીપ સોની. એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, અગાઉ આપણે વિડીયોમાં જોયું કે આ જ ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 3માં કે નિયત સંબંધ રેખા કેવી રીતે શોધવી અને એની જો ત્રુટિ પૂછાય તો એના વિશે આપણે વાત કરી હતી, તો કેવી રીતે શોધી શકાય છે. ઓકે, અને હવે આપણે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે નિશ્ચાયકતાનો આંક આ જ ચેપ્ટરમાં પૂછાય છે. 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે નિશ્ચાયકતાનો આંક શોધો, તો એનું સૂત્ર શું છે અને એને કેવી રીતે શોધવાનું છે ને એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થીઓ, આ વિડીયોને અંત સુધી જોજો અને હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો આગળ વધીએ, આપણે બહુ સમય બગાડતા નથી, શરૂઆત કરીએ. પહેલું જે છે નિશ્ચાયકતાનો આંક. પ્રશ્ન એ થાય કે સાહેબ નિશ્ચાયકતાનો આંક પૂછાયું પરીક્ષામાં, એનું સૂત્ર શું? ઓકે, તો એનું સૂત્ર છે r² = r². યસ, નિશ્ચાયકતાનો આંક એને સંકેતમાં કહેવાય કેપિટલ R². આ ધ્યાન રાખજો, નિશ્ચાયકતાના આંકનો સંકેત શું છે? કેપિટલ R². અને એનું સૂત્ર શું છે? સ્મોલ r², નાનો r². અને નાનો r એ શું છે ખબર છે ને? સહસંબંધાંક. ચેપ્ટર નંબર 2માં દાખલા ગણ્યા એનો વિડીયો આપણે અપલોડ કરેલો છે કે એક જ વિડીયો એટલે કે એક જ સૂત્રની મદદથી સહસંબંધાંક કેવી રીતે શોધવું ને એ જોયું હતું. ઓકે, તો એ હજી સુધી ના જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, જોઈ લેજો. બહુ જ કામનો છે, કારણ કે આપણે વિભાગ Fમાં પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે લેવા ને એની આપણે સિરીઝ ચાલુ છે અત્યારે. કે વિભાગ ચેપ્ટર 2 પૂરું કર્યું, એના કાલ્પિયર્સનની રીત, ક્રમાક્ષર સંબંધાંકની રીત એ પણ પૂરી કરી. આ ચેપ્ટરમાં નિયત સંબંધ રેખા અને ત્રુટિ જોયું. આ બધા જ પ્રકારના દાખલા 5 માર્ક્સમાં આવે. આની પ્રોસેસ સમજી લો અને આવા દાખલાની પ્રેક્ટિસ કરો એટલે પૂરેપૂરા માર્ક્સ આવી જાય. ઓકે, ચલો હવે બીજો ક્વેશ્ચન એ થાય કે r² નો આન્સર કેટલો આવે? તો r² નો આન્સર 0 પણ આવી શકે, 1 પણ આવી શકે અને આ બંનેની વચ્ચે પણ આવી શકે. યસ, માઇનસમાં કોઈ દિવસ r² નો આન્સર આવે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો તો આનો આપણે એક દાખલો એટલે કે ક્વેશ્ચન જોઈએ, સમજીએ કઈ રીતે પૂછે છે એને. આ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. શું કહે છે કે નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. આ પહેલો ક્વેશ્ચન. યસ, આ ચેપ્ટરની અંદર નિયત સંબંધ રેખા શોધવાનું આવશે અને આવશે જ, એટલે આ આવડવું જોઈએ. બીજું, જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિલોમીટર હોય તો ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન કરો. આ બીજો ક્વેશ્ચન. એટલે આટલે સુધી તો આવશે જ 5 માર્ક્સમાં, ફાઇનલ છે. નિયત સંબંધ રેખા પૂછાય, એક્સની કિંમત આપેલી હોય, એના ઉપરથી વાયની કિંમત શોધો, આટલું તો આવશે જ. એના સિવાય કદાચ જો આવે તો ત્રુટિ આવે અથવા તો નિશ્ચાયકતાનો આંક આવે, આટલું આવે. અને આગળ કીધું છે કે આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. સાહેબ, તમે કીધું કે નિશ્ચાયકતાનો આંકનો દાખલો ગણીએ છીએ, એવો તો પ્રશ્નમાં કંઈ કીધું નથી. થોભો ભાઈ, જો પ્રશ્ન શું કીધું છે? નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. એટલે ખાસ ધ્યાન આપજો, જ્યારે પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધની મોડેલની વિશ્વસનીયતા ચકાસો, આ વિશ્વસનીયતા ચકાસવા માટે તમારે નિશ્ચાયકતાનો આંક શોધવો પડે. ફટાફટ તમારી નોટબુકમાં લખી રાખો, ભૂલી ના જાઓ. ખ્યાલ આવ્યો? હા, આ ડાયરેક્ટ પણ કે આપેલી માહિતી પરથી નિશ્ચાયકતાનો આંક શોધો, અધરવાઇઝ આવું પણ કે વિશ્વસનીયતા ચકાસો. એટલે ધ્યાન રાખજો. ઓકે, અને બાકી કોલમ આપેલી છે x અને y, તો આપણે ફટાફટ દાખલો ગણીશું, કોષ્ટક બનાવીશું. ડન. ચલો, હવે આ કોલમ છે ને કંઈક મસ્ત પ્રકારની કોલમ આપેલી છે, ધ્યાન રાખજો. સમજવા જેવું છે આમાં. હવે કેમ સમજવા જેવું? x અને y તો આપેલું જ છે, પણ એની જે આંકડા છે ને કેટલા મોટા આપેલા છે. જો 12,000, 14,500,
તો આને યુવીની મેથડથી કેટલા નાના કેવી રીતે કરી શકાય ને એ ધ્યાન આપજો. બધા દાખલામાં કામ આવશે, આ ચેપ્ટરના એઝ વેલ એઝ સહસંબંધાંકના પણ. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી કે સાહેબ કિંમતો બહુ મોટી આવે તો શું યુવાઈ વાળી રીતમાં એમાં નાની કેવી રીતે કરી શકાય? તો આજે હું સમજાવવાનો છું, ધ્યાનથી સમજજો. ઓકે, ચલો એક્સ વાય છે, બહુ આપણે સમય નથી બગાડો, ફટાફટ તમને ખબર જ છે એક્સ અને વાયનું ટોટલ કરી નાખીએ. તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો, હું પણ અહીંયા સ્ક્રીન ઉપર કરી નાખ્યું છે. ઓકે, અને એના ઉપરથી એક્સ બાર અને વાય બાર શોધવાનું, જે નોર્મલી આપણે શોધવાનું છે એ જ શોધી નાખીએ ફટાફટ. એક્સ બાર અને વાય બાર જે સૂત્ર મૂકીને આપણે શોધતા હોઈએ છીએ તે શોધી નાખ્યું, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓકે, એટલે આ એક્સ બાર થઈ ગયું અને આ વાય બાર થઈ ગયું. ડન. આટલું તમને આવડે છે, આપણે બહુ ચર્ચા કરવાની નથી. ચલો હવે યુ અને વીની વાત કરીએ. એ સમજવાનું છે, એ આવડી ગયું પછી દાખલો તો આવડવાનો જ છે. ઓકે, ચલો યુનું સૂત્ર શું છે? એ જ એક્સ માઇનસ એ ભાગ્યા સીએક્સ. તો સીએક્સ બરાબર કેટલા લેવા? અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે સાહેબ સીએક્સ બરાબર 1 લેવા. અહીંયા પણ તમે 1 લઈને દાખલો ગણશો તો ખોટો નહીં પડે, પણ હા એમાં ભૂલ પડવાની શક્યતા વધશે. કેમ? કારણ કે આંકડા બહુ મોટા આવશે, કારણ કે અહીંયા આપેલા જ આંકડા બહુ મોટા છે ને એટલા માટે, એટલે બહુ નાના કરીએ. તો અહીંયા આપણે સીએક્સ બરાબર 1 નહીં લઈએ તો કેટલા લેવાના સાહેબ? તો જો શું લેવાનું છે, ધ્યાનથી સાંભળજો. જે એક્સની કોલમ આપેલી છે ને તમને, એ એક્સની કોલમના જેટલા પણ ચલ આપેલા છે દરેકે દરેક, આ બધા જ ચલ જે સંખ્યા વડે ભાગી શકાય ને કોઈ એક, એને સીએક્સ બરાબર લેવાનું. તો તમે જો બધાને 2 મીંડા છે, 2 0 છે પાછળ, તો શું બધાને 100 વડે ભાગી શકાય ખરા? ભાગી શકાય ને? હા. બીજું હજી થોડુંક આગળ વધીએ ને તો 100 વડે તો ભાગી શકાય છે, સાથે સાથે જો 0ની સાથે ત્રીજો અંક કયો છે? 5 છે, એટલે બધાને 500 વડે ભાગી શકાય છે. કેટલા વડે? 500 વડે. એટલે સીએક્સ બરાબર કેટલા લેવાના? કે એક્સની જે કોલમ છે, સાંભળજો, એક્સની જે કોલમ છે એને દરેકને જે સંખ્યા વડે ભાગી શકાય એ સીએક્સ લેવાનું. અહીંયા દરેકને 500 વડે ભાગી શકાય છે, એટલે આપણે અહીંયા સીએક્સ બરાબર કેટલા લેવાના? 500. બીજું, હવે સાહેબ એ બરાબર કેટલા લેવાના? તો એ બરાબર આપણે અત્યાર સુધી જે ભણતા આવ્યા છે એ જ, કે એક્સ બાર જે છે એની નજીકની નાની કિંમત લેવાની. તો એક્સ બારની નજીકની નાની કિંમત કેટલી આવશે? તો કે સાહેબ 15416. વેરી ગુડ, સાચું છે, ખોટું નથી, જરાય પણ ખોટું નથી. પણ આપણે હવે એવી સંખ્યા લેવાની કે જે 500 વડે ભાગી શકાય. હા, આ ધ્યાન રાખજો. કેમ? તો આપણે અહીંયા સીએક્સ બરાબર કેટલા લેવાના છે? તો કે 500 લેવાના છે એટલા માટે. કારણ કે છેદમાં 500 લઈએ તો અંશમાં પણ આપણે એવી સંખ્યા લઈશું કે જે 500 વડે ભાગી શકાય, એટલે આપણને સરળતા પડે, કેલ્ક્યુલેશન બહુ ઇઝી થઈ જાય. ઓકે, તો એ પ્રમાણે આપણે લઈશું. તો 15000 લઈશું તો પણ ચાલશે. એટલે એક્સ માઇનસ એ બરાબર કેટલા લીધા આપણે? 15000, અને સીએક્સ બરાબર કેટલા લીધા? 500. ડન. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા એવું કહે કે સાહેબ આ 500ની જગ્યાએ 100 લઈએ તો ચાલે? ચાલે. તો ઉપર 15000 જે લીધા એને 100 વડે 15000 રાખશો તો પણ ચાલે, 15400 લેશો તો પણ ચાલશે, કારણ કે એને 100 વડે ભાગી શકાય છે. ઓકે, ચલો, આઈ હોપ આ ક્લિયર થઈ ગયો યુ વાળો પોઈન્ટ તમારો. એવી જ રીતે આપણે વી વાળા પોઈન્ટ ઉપર પકડીએ. ચલો, તો વીનું સૂત્ર શું છે? વાય માઇનસ બી ભાગ્યા સીવાય. તો પહેલા સીવાય બરાબર કેટલા લેવા? તો સેમ આપણે એક્સમાં ફોલો કર્યું એવું જ વાયમાં ફોલો કરવાનું છે. ચલો, તો વાયની જે આખી કોલમ આપેલી છે એને બધાને કઈ સંખ્યા વડે ભાગી શકાય એ દેખાઈ જ આવે છે આખી કોલમમાં. બધાની પાછળ 0 0 0 0 છે. તો બધાને કોના વડે ભાગી શકાય? તો કે 10 વડે ભાગી શકાય. ઓકે, તો સિવાય બરાબર આપણે કેટલા લઈશું? 10. હવે આપણે લઈશું બીની કિંમત. તો
તો બીની કિંમત પણ કેવી લેવાની? 10 વડે ભાગી શકાય ને એવી લેવાની. ઓકે, હવે ખ્યાલ આવી ગયો? ચલો, તો બીની કિંમત શેમાંથી લેવાની? તો વાય બારમાંથી લેવાની. વાય બાર કેટલા છે? તો કે 63.33 છે. એમાં નજીકની નાની કિંમત લેવાની જે 10 વડે ભાગી શકાય. નજીકની નાની કેટલી છે? તો કે 63, અને 10 વડે ભાગી શકાય એવું લેવું હોય તો એ 60 થઈ જાય. એટલે આપણે v બરાબર શું લેવાશે? y માઇનસ 60 ભાગ્યા 10. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો, તો પહેલું એક્સમાં શું પ્રોસેસ કરીશું એને યુ બનાવવા માટે? તો એમાંથી 15,000 બાદ કરીશું અને 500 વડે ભાગીશું. એટલે એક્સની જેટલી પણ કિંમત આપેલી છે એ દરેકને 15,000 માઇનસ કરો અને 500 વડે ભાગો. કેલ્ક્યુલેટરમાં ફટાફટ કેલ્ક્યુલેશન કરો. પહેલું શું છે? 12,000. તો તમે કેલ્ક્યુલેટરમાં કરો ફટાફટ. યસ, હા, તમે હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો, કરો. તો કેટલા છે? 12,000. તો 12,000 માઇનસ 15,000 ભાગ્યા 500. ફટાફટ કરી નાખો. ચલો, કેટલા આવશે? ફટાફટ કેટલા આવ્યા? કોમેન્ટમાં લખો. -6. કેટલા આવ્યા? -6. એવી જ રીતે 14,500 માઇનસ 15,000 ભાગ્યા 500. ઓકે, એટલે કેટલા આવશે? -1. એવી જ રીતે 19,000 માઇનસ 15,000 ભાગ્યા 500 કેટલા આવશે? 8. તો આ રીતે તમે કેલ્ક્યુલેટરમાં ફટાફટ કરી દો. આપણે હું એનું ટોટલ લખી કાઢું છું, બરાબર છે? કિંમત બધી તમે કેલ્ક્યુલેટરમાં કરીને ચેક કરી લો, બરાબર? મેચ કરી લો. તમારું સાચું તો સમજી લેવું કે તમને આવડી ગયું. ડન. એટલે યુની કોલમ કેવી રીતે બની ખ્યાલ આવી ગયો. સેમ વસ્તુ વી માટે ફોલો કરીશું. ઓકે, ચલો, વીમાં શું છે? તો કે સાહેબ વાય માઇનસ 60 ભાગ્યા 10. તો વાયની જે કોલમ છે એમાંથી 60 બાદ કરો, 10 વડે ભાગો. તો 80 માઇનસ 60 કેલ્ક્યુલેટરમાં કરો. 80 માઇનસ 60 ભાગ્યા 10 એટલે કેટલા થાય? -2. એવી જ રીતે 60 માઇનસ 60 ભાગ્યા 2 ભાગ્યા 10 એટલે કેટલા થશે? 0. અહીંયા આઈ થિંક ભૂલ છે. 80 માઇનસ 60 કરશો ને તો 20 આવશે, અને 20 ભાગ્યા 10 કરશો ને એટલે +2 આવશે. એટલે અહીંયા +2 કરી નાખજો ભાઈ. એટલે ધ્યાન રાખજો, -2 નહીં આવે. હા, પછી તમે પાછા કહેશો કે સાહેબ ભૂલ કરી, પણ આ ધ્યાન રાખજો. કરેક્શન આમાં શું છે કે ટાઈપિંગ કરવાનું હોય ને એમાં કદાચ ભૂલ થશે, પણ તમે થોડુંક સમજજો, બરાબર? 90 માઇનસ 60 ભાગ્યા 10 3 આવશે. 80 માઇનસ 60 ભાગ્યા 10 2 આવશે. 40 માઇનસ 60 ભાગ્યા 10 -2 આવશે. અને 30 માઇનસ 60 ભાગ્યા 10 -3 આવશે. ઓકે, પ્રોસેસને ખાલી સમજજો, બરાબર? યુ અને વી કેવી રીતે મેળવવા ખ્યાલ આવી ગયો. પછીની બધી જ કોલમ આવડશે. u², v², અહીંયા v² પણ આવશે. કેમ? સહસંબંધાંક શોધવાનો છે, નિશ્ચયાંકતાનો આંક શોધવા માટે. એટલે ધ્યાન રાખજો, u² v² અને uv ત્રણે ત્રણ, આ ત્રણેય કોલમ તમને આવડે છે. u² નો મિનિંગ શું થાય? કે યુની કોલમનો દરેકનો વર્ગ કરી નાખો. તો ફટાફટ કેલ્ક્યુલેટરમાં વર્ગ કરી નાખો. ચલો, ક્વિક, બરાબર ને? એ હું અહીંયા લખી કાઢું છું ફટાફટ, કારણ કે એમાં સમય બગાડવો નથી. ઓકે, v² અને vનો કોલમનો વર્ગ કરી નાખો. ચલો ફટાફટ, એ પણ તમે ચેક કરી લેજો ફટાફટ. સમજવાની છે પ્રોસેસ શું છે. યુવીમાં પણ સેમ વસ્તુ. યુવી એટલે શું? યુ અને વીનો ગુણાકાર કરવાનો છે. ઓકે, તો યુ અને વીનો ગુણાકાર, એમાં પણ થોડુંક કરેક્શન છે. હા, એરર છે, ધ્યાન આપજો. જો પહેલું શું છે? 6 ગુણ્યા 12 તો -12 આવશે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય છે એટલા માટે. ઓકે, એના પછી 0, એના પછી 24, 6 અને બાકી બધું ઓકે છે. બસ આ ખાસ ધ્યાન આપજો, કારણ કે એક એરર આવી ને એટલે પાછળ એના ગુણાંકમાં કે એના સરવાળામાં જે એરર આવશે ને બધામાં ભૂલ પડે જ. એટલે વસ્તુ ધ્યાન રાખજો. પણ અહીંયા આ એરરને તમે સુધારી દેજો. હા, એરરને તમે સુધારી દેજો. અહીંયા હું જેટલું બને એટલું સુધારી દઉં છું, બાકી તમે કેલ્ક્યુલેટરમાં સુધારી દેજો. પ્રોસેસને સમજો, સૂત્રમાં કઈ રીતે કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. હા, બાકી ભૂલ કાઢવા તો મળશે જ, કારણ કે એક એરર આવી છે ને એટલે ટોટલમાં અને બધામાં ભૂલ નીકળશે જ, આ કહી દઉં છું, બરાબર? પણ પ્રોસેસને સમજજો. ઓકે, આઈ હોપ તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. રાઈટ? તમારે પ્રોસેસ કેવી રીતે, દાખલો કેવી રીતે ગણવાનો છે ને એને સમજવાનો છે. ડન ને?
ચલો વેરી ગુડ. આઈ હોપ તમે બધા સમજી જ જશો, તમે હોશિયાર છો. ચલો તો હવે આ બધાનું ટોટલ કરી નાખીએ. સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુ સ્ક્વેર, સિગ્મા વી સ્ક્વેર અને સિગ્મા યુવી. આઈ હોપ જે એરર આવી છે એટલે મે બી કદાચ અહીંયા પણ ભૂલ આવશે, પણ કદાચ ભૂલ નથી પણ ખરા. ટોટલ ઓકે જ છે તમારું, કારણ કે +2 -2 0 થાય, +3 -3 0 થાય, ટોટલ 2 યુવી સિગ્મા યુવી પરફેક્ટ આવ્યું છે, એમાં એરર નથી. ચલો યુ સ્ક્વેર અને વી સ્ક્વેરમાં એરર નથી આવવાની, કારણ કે એ તો ઓકે જ છે. યુવીમાં એરર છે કે નહીં એ ચેક કરી લેજો, બરાબર. તો 6 - 6 તો 0 થઈ ગયું, જતું રહ્યું. 24માંથી 12 જાય એટલે 12 ને 12 ને 10 22, ટોટલમાં પણ એરર નથી. ઓકે, એટલે આ જે ટોટલ છે બધા ઓકે પરફેક્ટ જ છે, એમાં કોઈ ભૂલ નથી, બરાબર ને. એટલે જે ભૂલ હતી એ કોલમમાં ભૂલ હતી, એ આપણે સુધારી દીધી. ડન, ક્લિયર. ચલો તો કોષ્ટક બનાવતા આવડી ગયું, આટલા માર્ક્સ તો મળે જ. હા, આ સ્ટેપ લખ્યા ને તમે, આટલા માર્ક્સ મળે તમને. ચલો હવે નિયત સંબંધ રેખા શોધવાનું કીધું છે. તો નિયત સંબંધ રેખા માટે શું કરવાનું, આપણે અગાઉના વિડીયોમાં જોયું. શું શોધીશું પહેલા? બી. હા, જે રિપીટ થાય છે ને એ વસ્તુને હું થોડીક સ્પીડમાં સમજાવી દઈશ, કારણ કે અગાઉના વિડીયોમાં તમે જોઈ લીધું છે. ના જોયું હોય તો એને શાંતિથી જોઈ લો પહેલાં, ઓકે, પછી આ વિડીયો જુઓ. ડન. ચલો તો સૂત્ર તમને ખબર જ છે, તો સ્ક્રીન ઉપર સૂત્ર જોઈ શકો છો, અને એની અંદર આપણે કિંમતો મૂકીએ. બધાની કિંમતો મૂકી દીધી. સિવાય બરાબર આપણે સૂત્રમાં કોષ્ટકમાં લીધું હતું 10, બરાબર ને, એટલે 10 લેવા, અને CX બરાબર 500 લીધે હતા એટલે 500 આ સૂત્રમાં આવશે. આ ધ્યાન રાખજો. ડન. ચલો એનું સાદુરૂપ આપીશું હવે. 22 × 6, 5 × 10, 139 × 6 અને 5 નો વર્ગ. આ રીતે સાદુરૂપ આવી ગયું. ઉપર અહીંયા 0 0 ઉડી ગયા એટલે વધ્યા 1/50. ડન. ચલો આગળ સાદુરૂપ આપીશું. ઉપરના સ્ટેપનું સાદુરૂપ આપો એટલે નીચે આવી જશે, ઓકે. અને એનું હજી સાદુરૂપ કેલ્ક્યુલેટરમાં આપો એટલે તમને બીની કિંમત મળે. એટલે બી બરાબર મળ્યા 0.003. આઈ હોપ તમને અહીંયા સુધી ખ્યાલ આવી જ ગયો હશે. હા, તમને એમ કે સાહેબ કેમ સ્પીડ રાખે છે, પણ બકા આમાં કેવું છે કે અગાઉ આપણે જોયું કે આની અંદર સૂત્રની અંદર કિંમત મૂક્યા પછી સાદુરૂપ કેલ્ક્યુલેટરમાં કેવી રીતે આપવું ને તમને ખબર છે. તમે જોડે આ વિડીયો અત્યાર સુધી દેખ્યો, આને સ્ટોપ કરી દો અને તમારી રીતે કેલ્ક્યુલેશન કરી નાખો. તમારું મેચ થઈ જાય તો સમજી લો કે તમને ખબર પડી ગઈ છે. મારો ઇન્ટેન્સ છે તમને ખબર પડવી જોઈએ દાખલો કેવી રીતે ગણવાનો છે, ઓકે. ચલો ત્યારબાદ આગળ વધીશું આપણે. એના પછી શું શોધવાનું? એ. ચલો એનું સૂત્ર શું છે તો કે a બરાબર y બાર માઇનસ bx બાર. ચલો તો એને આપણે અંદર લખીશું. કિંમત મૂકીએ. y બારની કિંમત આપણે અગાઉ શોધી તે, બીની કિંમત હમણાં શોધી તે, અને એક્સ બારની કિંમત આપણે અગાઉ શોધી તે. ડન. ચલો એનું સાદુરૂપ આપી દો ફટાફટ. તમને સાદુરૂપ આપતા આવડે છે, ધ્યાન રાખજો. પહેલાં ગુણાકારનું સાદુરૂપ થશે, પછી બાદબાકી થશે. હા, ઉતાવળ કરતા નહીં. હા, કેલ્ક્યુલેટરમાં ધડાધડ કેલ્ક્યુલેટર હાથમાં આવ્યું એટલે મંડી નહીં પડવાનું. હા. ચલો એના પછી નિયત સંબંધ રેખાનું સૂત્ર શું છે? y કેપ ઇઝ ઇક્વલ ટુ a વત્તા bx. એ અને બીની કિંમત એની અંદર મૂકી દો એટલે તમને y કેપ મળી જશે. ધેટ્સ ઇટ. આ y કેપ મળી ગયું. આ પહેલો ક્વેશ્ચનનો આન્સર. બીજો ક્વેશ્ચન, એક્સની કિંમત 15,000 આપી છે, વાયની કિંમત શોધવાની છે. તો અહીંયા એક્સની જગ્યાએ 15,000 લઈએ. એક્સ બરાબર 15,000 લેતા રકમમાં આપેલી છે, રકમ તમે જોયેલી છે, ચિંતા ના કરો. ચોપડીની જે રકમ છે ચોપડીમાં તમે જોયેલી છે, ઉદાહરણમાં આપેલી છે, ઓકે. ચલો ત્યારબાદ એની અંદર આપણે કિંમત મૂકીએ. એક્સની જગ્યાએ આપણે લીધું કેટલું? 15,000. સાદુરૂપ આપી દઈશું, અને સાદુરૂપ આપતા વાય કેપ કેટલા મળે છે? 65.08 દર હજારે. આ બીજો આન્સર કે ગીચતા, વસ્તીની ગીચતા 15,000 હોય ત્યારે એનું અનુમાન કરવાનું છે તમારે. તો દર હજારે વસ્તીમાં વધારો થાય ને એ વસ્તી વૃદ્ધિનો કંઈક માહિતી આપેલી છે, ઓકે. હવે મૂળ મુદ્દો આપણો છે નિશ્ચયાયકતાનો આંક. આટલું તો સાહેબ અગાઉના વિડીયોમાં પણ જોયું હતું. તો હવે ધ્યાન રાખો ભાઈ શું કરવાનું છે. ચલો નિશ્ચયાયકતાના આંકનું સૂત્ર છે r² ઇઝ ઇક્વલ ટુ r², એટલે કે r² બરાબર r². અને r² એટલે સહસંબંધાંક.
અને સહસંબંધાંકનું સૂત્ર આપણે અગાઉ ભણી ગયા, એ જ સૂત્ર અહીંયા લખેલું છે અને એનો આપણે અહીંયા વર્ગ કર્યો. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. ઓકે, ચલો એની અંદર આપણે કિંમત મૂકીએ. સાદુરૂપ તો જેમ આપતા હતા એમ જ આપવાનું છે. છેલ્લે આપણે એનો વર્ગ કરી લઈશું. ઓકે, ચલો તો અહીંયા જો સાદુરૂપ કેવી રીતે આપ્યું છે સમજજો ધ્યાનથી. તો જો 22 ગુણ્યા 6 કેટલા થયા? 132. 5 ગુણ્યા 10, 5 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 10. છેદમાં 139 ગુણ્યા 6 834 અને 5 નો વર્ગ 25 થઈ ગયો. 6 ગુણ્યા 30 180 અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. હવે જો ઉપરના સ્ટેપમાં છેદમાં વર્ગમૂળ છે 2 માં, જોયું અહીંયા? તો અહીંયા વર્ગમૂળ નીકળી ગયું. કેમ? કારણ કે એનો આપણે શું કર્યો? છેદનો વર્ગ કર્યો. એ તમને ખબર જ છે, કોઈ પણ જેમ કે હું વર્ગમૂળ 2 નો વર્ગ કરું તો આન્સર કેટલો આવે? 2 જ આવે. એટલે કે એનો વર્ગ કરીએ ને એટલે વર્ગમૂળ નીકળી જાય. એટલે છેદમાં વર્ગ હતો, સોરી છેદમાં વર્ગમૂળ હતું, એનો વર્ગ કર્યો એટલે વર્ગમૂળ નીકળી ગયું. અને અંશમાં પણ વર્ગ કરવો પડે ને, તો અહીંયા વર્ગમૂળ નહોતું એટલે આપણે વર્ગ કરી દીધો. જો અહીંયા એટલે સાદુરૂપ ખાસ ધ્યાન આપજો. ડન. ચલો ત્યારબાદનું સ્ટેપ તો 132 - 10 એટલે 122 નો વર્ગ અને છેલ્લે નીચે આપણે બાદબાકી કરી નાખી. તો 122 નો વર્ગ કર્યો અને નીચે ગુણાકાર કર્યો એટલે આન્સર આવશે r² બરાબર 0.10. અહીંયા પત્તો નથી હો આન્સર. હા, પ્રશ્ન શું છે? નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. અહીંયા ચકાસવું પડશે કે વિશ્વસનીયતા યોગ્ય છે કે નથી. હા, ખાલી તમે અહીંયા સુધી આન્સર લાવો ને તો પૂરેપૂરા 5 માર્ક્સ ના મળે. આ યાદ રાખજો. એના માટે તમારે એની વિશ્વસનીયતા ચકાસવી પડશે. તો વિશ્વસનીયતા ચકાસીએ તો એના માટે શું કરવાનું તમારે સમજો, સમજાવી દઉં તમને. અહીંયા છે જેમ કે r² આપણે શોધીએ. હવે r² ની કિંમત 0 ની નજીક આવે ને તો વિશ્વસનીયતા યોગ્ય નથી, અને જો 1 ની નજીક આવે ને આન્સર તમારો r² તો વિશ્વસનીયતા યોગ્ય છે. આ યાદ રાખવાનું. હવે અહીંયા તમને જે r² આપ્યો છે 0.10 એ 1 ની નજીક કહેવાય કે 0 ની નજીક કહેવાય? તો કે સાહેબ આ તો 0 ની નજીક કહેવાય. તો 0 ની નજીક છે તો એ વિશ્વસનીયતા યોગ્ય નથી એવું કહી શકાય. તો બસ એનું એક વાક્ય લખી કાઢવાનું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા, કે r² ની કિંમત 0 ની નજીક છે તેથી નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી. એટલે આટલું કરો ને એટલે 5 માર્ક્સ મળે. આખું કોષ્ટક બનાવો, બી શોધો, એ શોધો, વાય શોધો, એની કિંમત શોધો અને નિશ્ચાયકતાનો આંક શોધો. એટલે આ પ્રોસેસ ખાસ ધ્યાન આપજો. 5-5 માર્ક્સમાં આ પ્રકારના દાખલા પૂછાય. સૂત્ર એક જ છે, જસ્ટ ખાલી કેલ્ક્યુલેશન કરતા તમને આવડવું જોઈએ. ઓકે, આઈ હોપ તમને આ મેથડ કે રીત ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો છે અને તમારા દરેકે ફ્રેન્ડને શેર કરો. ઓકે, અને મળીએ આપણે એક નવા વિડીયો અને એક નવા ટોપિક સાથે. આઈ હોપ કે તમારા વિભાગ Fની અંદર પૂરેપૂરા માર્ક્સ આવી જશે. પ્રેક્ટિસ કરજો. આજના વિડીયો માટે જય શ્રી કૃષ્ણ અને બાય.